અમદાવાદ વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે। ત્યારે દેશમાં અગાઉ પણ પ્લેન ક્રેશની એવી ઘટનાઓ બની હતી કે જેમાં કેટલાક લોકોના મોત થયા હતા અને આવી મોટી વિમાન દુર્ઘટના વિશે આપણે વાત કરીશું। આ ઘટના એના પહેલા પણ કેટલીક દુર્ઘટનાઓ બની હતી। તો કાલિકટ હવાઈ દુર્ઘટના 7 ઓગસ્ટ 2020માં સામે આવી। દુબઈથી આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ક્રેશ થઈ હતી। આપ જુઓ 2020માં આ ફ્લાઇટ ક્રેશ થઈ હતી। કાલિકટ હવાઈ દુર્ઘટના 7 ઓગસ્ટ 2020 તેમાં 21 લોકોના મોત થયા હતા। 21 લોકોને ભરખી ગઈ હતી આ ફ્લાઇટ। એ સમય દરમિયાન કાલિકટ હવાઈ દુર્ઘટનામાં વિમાન ભીના રનવે પરથી સરકી ગયું હતું। જે ભીનો રનવે હતો ને ત્યાંથી સરકી ગયું હતું આ વિમાન। એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 812 મેંગ્લોરમાં ક્રેશ થયું હતું। 22 મે 2010માં આ દુર્ઘટના થઈ હતી અને એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે તેમાં દુર્ઘટના થઈ। રનવે પરથી લપસી ગયું આ પ્લેન અને ક્રેશ થયું હતું। એક મોટો વિસ્ફોટ થયો હતો। રનવે પરથી લપસી ગયું હતું આ પ્લેન। જ્યારે આ પ્લેન દુર્ઘટનામાં 158 લોકો મોતને ભેટ્યા હતા। 158 લોકોના મોત થયા હતા આ દુર્ઘટનામાં। ત્યારબાદ પટના પ્લેન દુર્ઘટના 17 જુલાઈ 2000માં એરલાઇન્સ એર ફ્લાઇટ 7412 પટનામાં ક્રેશ થયું હતું। ત્યાર પછીની જે દુર્ઘટના સામે આવી છે એ પટના પ્લેન દુર્ઘટના છે અને 17 જુલાઈ 2000માં થઈ હતી। લેન્ડિંગ કરતી વખતે આ દુર્ઘટના બની હતી। આપ જુઓ લેન્ડિંગ સમયનો જે સમય છે એ દરમિયાન આ જે દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા હતા। 60 લોકો કે જે 60 મુસાફરો પેસેન્જરો તેમાં સવાર હતા તે લોકોના મોત થયા હતા। પાયલટની ભૂલને કારણે વિમાને નિયંત્રણ ગુમાવ્યું હતું। એક કારણ સામે આવ્યું હતું તો તેમાં કારણ એ હતું કે પાયલોટે નિયંત્રણ ગુમાવી દીધું હતું ને તેને ભૂલના કારણે મોતને ભેટ્યા હતા 60 મુસાફરો। ત્યારબાદ ચરખી દાદરી વચ્ચે હવામાં ટક્કર થઈ અને 12 નવેમ્બર 1996માં પણ એક હાદસો થયો હતો। કઝાકિસ્તાન એરલાઇન્સ ઇલ્યુશન આઈએલ અને તેમાં સવાર જે યાત્રિકો હતા 349 લોકોના મોત થયા હતા। આપ જુઓ સૌથી મોટી દુર્ઘટના, સૌથી મોટી 349 લોકોના મોત। એર ટ્રાફિક કંટ્રોલ સાથે ખોટી વાતચીત થઈ। એર ટ્રાફિક કંટ્રોલ હોય છે તેની સાથે ખોટી વાતચીત થઈ અને તેના કારણે જે દુર્ઘટના છે તે સર્જાઈ। ત્યારબાદ ઔરંગાબાદ હવાઈ દુર્ઘટના 26 એપ્રિલ 1993માં સામે આવી। ટ્રક અને વીજળીના વાયર સાથે ટક્કર થઈ હતી। ટ્રક અને વીજળીનો જે વાયર છે તેની સાથે ટક્કર થઈ અને તેમાં 55 લોકોના મોત થયા હતા। 55 લોકો બળીને ખાખ થઈ ગયા હતા આ દુર્ઘટનામાં। ત્યારબાદ શું થયું? ઇમ્ફાલ હવાઈ દુર્ઘટના 16 ઓગસ્ટ 1991માં સામે આવી। ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 257 ક્રેશ થઈ અને ઇમ્ફાલ નજીક આ ક્રેશ થઈ હતી। ઇમ્ફાલ નજીક આ ક્રેશ થઈ હતી અને 1991ની આ દુર્ઘટના પ્લેનમાં સવાર 69 લોકોના મોત થયા હતા। 69 લોકો કે જે પેસેન્જરો હતા અને તેમના મોત થયા હતા। ત્યારબાદ બેંગ્લોર હવાઈ દુર્ઘટના 14 ફેબ્રુઆરી 1990ના રોજ સામે આવી હતી। ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ હતી અને બેંગ્લોર નજીક તે ક્રેશ થઈ હતી। આપ જુઓ બેંગ્લોર નજીક તે ક્રેશ થઈ હતી અને આમાં પણ ઘણા બધા લોકો છે તેમના જીવ ગયા હતા। આ દુર્ઘટનામાં 92 લોકોના મોત થયા હતા। 92 લોકો મોતને ભેટ્યા હતા। મોટી દુર્ઘટના અત્યાર સુધી જે વિમાન ક્રેશની ઘટનાઓ સામે આવી છે તેની વાત કરી રહ્યા છે। 1988માં અમદાવાદ હવાઈ દુર્ઘટના 19 ઓક્ટોબરના રોજ થઈ હતી। અમદાવાદમાં ક્રેશ થઈ હતી। અમદાવાદમાં આ બીજી દુર્ઘટના બની છે। એ પહેલાં 1988માં પણ આ પ્રકારની એક ઘટના બની હતી। આ દુર્ઘટનામાં 133 લોકો મોતને ભેટ્યા હતા। 133 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। એર ઇન્ડિયાની ફ્લાઇટ 403 ક્રેશ થઈ હતી। 1988માં આ જ પ્રકારનો એક ઘટનાક્રમ સર્જાયો હતો। બોમ્બે એરપોર્ટ પર ક્રેશ થઈ હતી। ત્યારબાદ બોમ્બે હવાઈ દુર્ઘટના 21 જૂને થઈ હતી અને 1982નો આ ઘટનાક્રમ હતો। આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા હતા। 17 લોકો મોતને ભેટ્યા હતા દુર્ઘટનામાં। એર ઇન્ડિયાની ફ્લાઇટ 855 બોઈંગ 747 જે ક્રેશ થઈ હતી। ત્યારબાદ બોમ્બે હવાઈ દુર્ઘટના 1987માં થઈ હતી। મુંબઈથી ઉડાન ભર્યું અને પછી અરબી સમુદ્રમાં ક્રેશ થયું હતું આ પ્લેન। મુંબઈથી ઉડાન ભર્યું હતું। પ્લેનમાં સવાર તમામ 213 લોકોના મોત થયા હતા। એક પણ વ્યક્તિ બચ્યું નહોતું। 213 લોકોના મોત થયા હતા આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં। આપ જુઓ અત્યાર સુધી ઘણા બધા હાદસાઓ થયા છે, દુર્ઘટનાઓ થઈ છે અને એ દુર્ઘટનામાં તમામ લોકોના મોત થયા છે અને વધુ એક 2025માં આપણે પ્લેન ક્રેશની ઘટના જે જોઈ એ અમદાવાદની જોઈ હતી અને અત્યાર સુધીમાં જે યાત્રિકો છે એ તમામ યાત્રિકોના તેમાં મોત થઈ ચૂક્યા છે। એટલે આ પહેલી ઘટના નથી પરંતુ આવી અનેક ઘટનાઓ આપણે ભૂતકાળમાં તેનો પણ સામનો કરી ચૂક્યા છે।